જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો થયો સંપન્ન। હજારોની સંખ્યામાં સાધુ સંતો અને મહંતો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં રાત્રિના શાહી રવેડી નીકળી હતી। જે રવેડી બગીઓના બદલે ટ્રેક્ટરમાં નીકળી હતી, જેમાં નાગા સાધુ સંતો અને મહંતો શિવમય બની તલવારબાજી અને અંક કસરતોના દાવ પેચ કરી નાગા સાધુઓના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા। શિવરાત્રિનું પર્વ જે આ મેળામાં ભોજન અને ભજનનો પણ શ્રદ્ધાળુઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો। મહાઆરતી બાદ સાધુ સંતોએ શાહી સ્નાન કરી વર્ષોની પરંપરા જાળવી રાખી હતી। नेपाल, पंजाब, हरियाणा, हिमाचल, उत्तराखंड महात्माओं पधारे છે કે આપણી ગુજરાતની સિદ્ધ ભૂમિ જેને કહેવામાં આવે ગરવો ગિરનાર, કે જા મારો ગિરનાર ઊંચો છે ગરવો દાતાર, વચમાં જે મલસા દાતાર, વચમાં ભવેશ્વર બારી, એવો ગરવો દાતાર ગિરનારી રે બાબો ગિરનારી। मेरा सौ संप्रदाय अलग अलग स्वामीनारायण संप्रदाय, गिरिपुरी भारती संप्रदाय, नागा संप्रदाय, निर्वाणी संप्रदाय, सर्व अलग अलग संप्रदाय કરવામાં આવતી હતી। પણ જ્યારથી આપણું રામ મંદિર યહૂદિયાની અંદર બન્યું ત્યારે આપણું સનાતન એક થયું। બોલો જય જય શ્રી રામ। આ શિવરાત્રિના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે મોટા પ્રમાણમાં વિનામૂલ્યે મોટા મંદિરોની સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ખોલવામાં આવ્યા હતા, જેમાં આપાગીગાના ઓટલાના સંત નરેન્દ્ર બાપુએ અન્નક્ષેત્ર ચાલુ રાખ્યું હતું। બીજું, માંગરોળના ખારવા સમાજ દ્વારા પણ અન્નક્ષેત્ર સતત ચાલુ જ હોય છે, જે અન્નક્ષેત્ર વર્ષો જૂના છે, તેઓએ પરંપરા જાળવી રાખી છે। જૂનાગઢનો શિવરાત્રિનો મેળો ધામધૂમપૂર્વક પૂરો થયો હતો અને લાખો શ્રદ્ધાળુઓએ આશીર્વાદ લીધા અને મોટા કલાકારો દ્વારા સંતવાણી પીરસવામાં આવી હતી। અમે તો માનવતાવાદી પ્રવૃત્તિઓને સાથે લઈને ચાલીએ છીએ। સનાતન ધર્મ એ કોઈ નાની વસ્તુ છે નહીં। સનાતન વસ્તુની જાગૃતતા આદિ અનાદિકાળથી આજે કાંઈ આ ગિરનાર ક્ષેત્રની વાત કરો તો આ ભવનાથનો મેળો કેટલામો છે એ કોઈને ખબર નથી। ઉજવવાની શરૂઆત કરી એ ખબર હશે, બાકી કોઈને ખબર નથી। એટલે ભવનાથ હોય, સનાતન ધર્મ હોય, હરિદ્વાર હોય, દ્વારકા હોય, સોમનાથ મહાદેવ હોય, પછી 52 શક્તિપીઠ, આ બધા સનાતન ધર્મના જે મૂળ વસ્તુઓ છે। એટલે સનાતન તો આદિ અનાદિકાળથી ચાલ્યો આવે છે। પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ વખતે જે રીતે અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો, એને હિસાબે સનાતન ધર્મના લોકોમાં જાગૃતતા ખૂબ વધારે આવી ગઈ છે કે પોતે સનાતની છે અને એનો દરેક લોકો ગર્વ લે છે કે ભાઈ અમે પણ સનાતન ધર્મના લોકો સાથે જોડાયેલા છે। એટલે મેળામાં વિશેષ જમાવટ છે। શ્રી આપાગીગાના ઓટલે હરદમ લીલા લહેર છે।